चलो कुछ कहा किसने क्या हो गया, खुशी हो गई मानो सब हो गया। चलो कुछ कहा किसने क्या हो गया, खुशी हो गई मानो सब हो गया। खुशी जैसी कोई कहानी नहीं, खुशी जैसी कोई कहानी नहीं। ये अपने सबको खिलाते रहो, गाते रहो, गुनगुनाते रहो, मिलन प्यारे प्रभु से मनाते रहो, सदा खुश रहो। यादों में प्रभु के सच्ची खुशी, ये सेवा बड़ी है तो भरी। यादों में प्रभु के सच्ची खुशी, ये सेवा बड़ी है दुआ भरी। ये मुस्कान बलिदान भगवान का, मुस्कान बलिदान भगवान का, सदा खुश रहो। ओम शांति। પરમાત્માની બગિયાના એવા ચૈતન્ય પુષ્પો અહીંયા આપણી પાસે મધુબન બાબાના ઘરથી ભગવાનના ઘરથી પધાર્યા છે। તો એવા ભગવાનની બગિયાના ચૈતન્ય પુષ્પોની સુવાસ આપણને આજે અહીંયા પ્રાપ્ત થશે। એવા ચૈતન્ય પુષ્પ સમાન આદરણીય લલિતભાઈનું આપણે અહીંયા
દિલથી સ્વાગત કરીએ છીએ. આદરણીય હર્ષાબેનને હું વિનંતી કરીશ કે આપ લલિતભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશું. લલિતભાઈની સાથે જે ભાઈ પણ આવ્યા છે, ભાઈ અહીંયા હાજર છે, તો એમનું પણ દિલથી અમે સ્વાગત કરીએ છીએ. વિશેષ આપણી સમક્ષ આદરણીય ભ્રાતા લલિતભાઈ ઉપસ્થિત છે કે જે મધુબન આબુ માઉન્ટ આબુ બાબાના ઘરેથી આપણી સમક્ષ એક કહેવાય કે સંસ્થાના કાર્ય અર્થે આવ્યા છે, પણ એમની હાજરીએ આપણને બધાને એક સેવાનો એમના હાજરીનો એક મોકો આપ્યો છે અને આપણે એનો લાભ અવશ્ય લઈએ એવું આપણું સૌભાગ્ય છે. આદરણીય ભ્રાતા લલિતભાઈ કે જે બાળપણથી જ એક વૈરાગ્ય વૃત્તિ ધરાવનાર, કે જેને અંદરથી એક લગન હતી કે પરમાત્માને મેળવવા છે, પરમાત્માને પામવા છે, અને હંમેશા એવું વિચારતા કે સંન્યાસ કરવો છે. અને એ સંકલ્પના કારણે 1993 ની અંદર પરમાત્માના જ્ઞાનનો એમને વિશેષ અવસર પ્રાપ્ત થયો અને પરમાત્માના જ્ઞાન અને યોગને જીવનની અંદર એમને વણી લેતા 1997 ની અંદર વિશેષ ભગવાનના કાર્યની અંદર, સેવાની અંદર એમને પોતાના પૂરેપૂરા જીવનને અર્પિત કરી દીધું. તો વિશેષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લલિતભાઈ કે જેમનો અભ્યાસ કે જે પોતે બીએ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એમની વિશેષતાઓને બાબાના યજ્ઞની અંદર, ભગવાનના કાર્યની અંદર પૂરી રીતે લગાવી અને ફક્ત એમનો પોતાનો એક અભ્યાસ છે એ પ્રમાણે પોતે સેવાઓ કરે છે એવું નથી. ભાઈજીની ઘણી બધી હોબી છે, રુચિઓ છે. ભાઈજી કવિતા લેખન કરે છે, સાથે સાથે વાસ્તુનું પણ એમને નોલેજ છે, જ્ઞાન છે. નેચરોપેથીનું પણ બહુ સારું એવું ગહન જ્ઞાન ધરાવે છે અને લોકોનું કાઉન્સેલિંગ કરી અને લોકોને સ્ટ્રેસથી, તણાવમાંથી મુક્ત પણ કરાવે છે. સાથે સાથે જે આપણી યુથ વિંગ છે બ્રહ્માકુમારી યુથ વિંગની પણ બહુ સહજ, બહુ જ સારી રીતે ઉમંગ અને ઉત્સાહથી પોતે સેવાઓ આપે છે. વિશેષ ભાઈજીએ ઘણી બધી બુકો પણ લખેલી છે અને યુથ વિંગ તરફથી જે પણ ટચ ધ લાઇટ નાના બાળકો માટે કે જે 6 થી 8 વર્ગના જે બાળકો છે એમને વેલ્યુ બેઝ શિક્ષણ આપવા માટે જ્યારે સ્કૂલોમાં બહેનો જાય છે તો એના માટે પણ જે વિશેષ બુકો લખાઈ છે, વેલ્યુ માટે શું સમજાવવાનું છે એ પણ એમના માર્ગદર્શન હેઠળ પણ એ બુકો લખાઈ છે. વિશેષ આપણે જણાવું તો ભાઈજી એ યુથ વિંગના પ્લાનિંગ કમિટીના મેમ્બર અને કોઓર્ડિનેટર પણ છે. આપના કોઓર્ડિનેશન હેઠળ ઘણી બધી પદયાત્રાઓનું આયોજન થયેલું છે, ઘણા બધા યુથ ફેસ્ટિવલો આપના કોઓર્ડિનેશન હેઠળ યોજાયા છે. વિશેષ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર એક વાર પદયાત્રાનો લિમ્કા જ્યારે નોંધાવવામાં આવ્યું ત્યારે વિશેષ ભાઈજી એના કોઓર્ડિનેશનમાં હતા અને સાથે સાથે લેટર ટુ ગોડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જે 3000 ફીટ લાંબો પત્ર લખવામાં આવ્યો અને એક રેકોર્ડ બનાવવામાં આવ્યો તો એ પણ એમના કોઓર્ડિનેશન હેઠળ જ આ એક રેકોર્ડ થયો હતો, બન્યો હતો અને દુનિયાની મોટામાં મોટી રંગોળી જે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નોંધાઈ એ પણ ભાઈજીના કોઓર્ડિનેશન હેઠળ પણ નોંધાઈ. તો વિશેષ ભાઈજીએ દેશ વિદેશમાં સેવાઓ આપી છે, ફક્ત ભારતની અંદર નહીં પરંતુ કપ્પાલાયુ, મોરિશિયસ, ઓમાન, દુબઈ, નેપાળની યાત્રા કરી અને અનેક લોકોને ભગવાનના જ્ઞાનથી લાભાન્વિત કર્યા છે. અને વિશેષ ભાઈજીના વક્તવ્યને સાંભળશો તો આપને ખ્યાલ આવશે કેટલી સહજ સરળ ભાષામાં દિવ્ય વાતો સંભળાવે છે. અને ભાઈજી બાબાના ઘરની અંદર એટલે ભગવાનના ઘર હેડક્વાર્ટર મધુબન આબુને અહીંયા મધુબન કહીએ છીએ, મધુબન આબુની અંદર વિશેષ ભાઈજી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની સેવાઓ આપે છે અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ એટલે એવો વિભાગ છે, એવો ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં વિશેષ ખૂબ જ સાવચેતી રાખવી પડે, એક્યુરેસી રાખવી પડે, કેમ કે આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન ગવર્મેન્ટના કાયદાઓ
બદલાતા રહેતા હોય છે અને સંસ્થાઓ માટે પણ એ કાયદાઓ વિશેષ કડક થતા હોય છે. પણ છતાં ભાઈજી ખૂબ જ લગનથી ઉત્સાહથી તન મન પૂરેપૂરું લગાવી અને દિવસ રાત આ સેવાની અંદર ઉપસ્થિત હોય છે. તો વિશેષ ભાઈજીનું પણ આપણે અહીંયા તહે દિલથી સ્વાગત કરીએ છીએ. આદરણીય વિનીભાઈજી આપણને અહીંયા ખુશી મારા સ્વભાવ વિશે આપણને લાભાન્વિત કરશે. તો આદરણીય ભાઈજી. મને થોડું ગરમ પાણી મૂકી દેજો. ઓમ શાંતિ. શરીરમાં આપણને પાણીની જરૂર પડતી હોય છે ને. દિવસમાં ઘણી વખત આપણે પાણી પીતા હોઈએ છીએ. એવી રીતે જીવનમાં આપણને ખુશીની જરૂર હોય છે. ખુશી વગરનો જીવન ની કલ્પના કરવી પણ રૂવાડા ઉભા થઈ જાય. સદાય ખુશ રહેવાનું, બધાને એ જ ગમતું હોય છે ને એના માટે જ બધું આપણે કરતા હોઈએ છીએ. આપણે નવા મિત્રો બનાવીએ, નવા સંબંધો બનાવીએ, નવી નવી વાનગીઓ બનાવીને આપણે આરોગીએ, નવા સ્થાનો પર ફરવા જઈએ, નવી મૂવી જોઈએ, નવી ટીવી સિરિયલ જોઈએ. શાને માટે બધું? ખુશી માટે. ખુશી મળે, આપણે ખુશી મેળવીએ. ખુશી કાયમી રૂપે મળી રહે એ બહુ મહત્વપૂર્ણ છે. ગુલાબજામુન ખાવાથી ખુશી મળે, 100% મળે. એક ખાઈએ ત્યાં સુધી મળે, બીજું ખાઈએ તો પણ થોડી મળે, પણ પછી 4-5 ખાઈ લઈએ પછી શું થાય? પછી કદાચ ડોક્ટરનો એડ્રેસ પૂછવું પડે કે કોઈ ગોળી દવાઈ શોધી લેવી પડે. પછી તો ખુશી એવી હલચલ વાળી ના હોવી જોઈએ કે જે મળે અને જતી રહે, વધે અને ઓછી થઈ જાય. ખુશી કભી ગમ વાળી ખુશી થઈ જાય, એવી ના જોઈએ. પણ ખુશી પરમાનન્ટ રહે એવી રીતનું આપણે કંઈક કરવું જોઈએ. જેમ આ ટેબલ મૂક્યું છે, આ ટેબલ હાલતો ડોલતો ટેબલ હોય તો એની પર પડેલી વસ્તુ પણ હાલતી ડોલતી રહેતી હોય છે. પણ દિવાલ ફિક્સ છે કે આ ફ્લોર ફિક્સ છે, એના પર પડી વસ્તુ પણ ફિક્સ રહેશે, હાલક ડોલક નહીં કરે. એવી રીતે આપણી ખુશી જે છે એનો આધાર હાલવા ડોલવા વાળું હશે તો આપણી ખુશી પણ એવી રીતે જ હશે. સપોઝ એક્ઝામ્પલ કહું આપને કે બહુ જ ગરમીના દિવસો છે, બહુ ગરમી લાગી રહી છે, 45 ડિગ્રી ટેમ્પરેચર છે બહાર, અને આપણે રૂમમાં આવ્યા હોય ને એસી ચાલુ હોય, પરસેવાથી રેબઝેબ એસીમાં આવ્યા હોય તો આપણને રાહત થાય, ખુશી થાય, ચાલો ઠંડક થઈ. પણ 2 મિનિટ પછી જ લાઈટો જતી રહે તો શું થાય? તો વધારે દુઃખ થાય, કારણ કે હવા પણ નથી આવતી, બંધ છે રૂમ એકદમ, એટલે વધારે દુઃખ થઈ જાય. તો આ જે વિનાશી સાધનો છે
એની ઉપર જો આપણી ખુશી ટકીને રહે, વ્યક્તિ, વસ્તુ, સ્થાન, ઘટના, એના આધારે જો આપણી ખુશી હોય તો એ પણ વિનાશી છે, આપણી ખુશી પણ વિનાશી હોય. પણ જો આપણો સોર્સ પરમાનન્ટ હોય તો આપણી ખુશી પણ પરમાનન્ટ રહી શકે. અને ખુશી જીવનમાં કેટલી મહત્વની હોય છે, અને જો આપણને સાચી ખુશી જો મળી જાય તો આપણું જીવન કેવો ધન્ય બની જાય છે, એનો હું એક અનુભવીના મારફતે મને મળેલી શિક્ષાનો દાખલો આપને આપું છું. પ્રજાપિતા બ્રહ્મા બાબા, જે આ સંસ્થાના સાકાર સંસ્થાપક હતા, એમણે જ્યારે પરમાત્માનું જ્ઞાન મળ્યું, પરમાત્મા શિવનું એમના દેહમાં અવતરણ થયું અને આ સંસ્થાની સ્થાપના થઈ, ત્યારે એમણે એમનું બધું જ ઘર, સંસાર, કારોબાર, બિઝનેસ, હીરાના વ્યાપારી હતા, એ બધું છોડીને એક બહેનોનો ગ્રુપ બનાવીને બધી સંપત્તિ એમને આપી દીધી. હવે પરમાત્મા પિતા જે રીતે કે એ રીતે આગળ કારોબાર ચલાવજો. એમની દીકરી એ પણ સમર્પિત થઈ ગઈ ત્યારે જ, એમની સાથે જ. અને પછી ઇન્ડિયા આવ્યા, સિંધ હૈદરાબાદમાં હતા, ત્યાંથી ઇન્ડિયા આવ્યા. પછી બહુ સેવાઓ થઈ. એમની દીકરી કલકત્તામાં સેવાઓ આપતી હતી. નિર્મલ શાંતા દાદી કહેતા હતા અમે એને. એ નિર્મલ શાંતા દાદીની તબિયત ન્યુમોનિયા અને એમને ચેસ્ટની પ્રોબ્લેમ હતી, એટલે ઘણી વખત ઉપર નીચે થઈ જતી હતી. આમ 2-5 વખત તો એવું થયું કે બસ હવે આ છેલ્લી ઘડી છે એમના માટે, એવી સ્થિતિ થઈ ગઈ. પણ પાછા એ સાજા થઈ જતા હતા ને લગભગ 85 વર્ષની આસપાસની ઉંમર હશે ત્યારે રાખડીના દિવસો હતા, અને હું આબુમાં રહું છું, તો દાદીજી પણ ત્યારે પછી આબુમાં જ રહેવાનું ચાલુ કરી દીધું હતું થોડાક વર્ષોથી એમના તબિયતના લીધે. તો હું રાખી બંધાવવા માટે એમને રૂમમાં ગયો. તો દાદી આમ સોફા પર બેઠા હતા, એમની બાજુમાં જે એમની સંભાળ કરવા વાળી બેન હતી એ બેઠા હતા, સામે 2-3 ભાઈ બહેનો બીજા બેઠા હતા. પછી હું ગયો અને કે દાદી રાખી બાંધો આપ. એટલે દાદી સોફા પર હતા, હું નીચે બેસી ગયો સામે રાખી બંધાવવા માટે. તો દાદીએ સરસ રીતે રાખી બાંધી. લગભગ 85 વર્ષની ઉંમર હશે. અહીંયા 85 કે એનાથી વધારે વર્ષના કેટલા જણ બેઠા છે? હાથ ઊંચો કરે જરા. 1 જણ છે, 1-2 છે, 2-3 છે. તો એવી મોટી ઉંમરના દાદી હતા. તો સરસ રીતે રાખડી બાંધી અને પછી ત્યાં ડ્રાયફ્રૂટનો બાઉલ ભરેલો પડ્યો હતો. કાજુ, કિસમિસ, બદામ, પિસ્તા, ફોડેલા પિસ્તા, એ રીતે બાઉલ પડ્યું. તો એમણે એ બાઉલમાંથી મુઠ્ઠી ઉપાડી, ભરી એકદમ, અને મને કહ્યું કે મુંહ ખોલ. હું નીચે જ બેઠો હતો સામે, એટલે મેં મુંહ ખોલ્યું. તો દાદીએ મુઠ્ઠી મારા મોંમાં ભરી દીધી, એટલે મારો મુંહ આખો ભરાઈ ગયો ડ્રાયફ્રૂટથી. દાદી કે અચ્છા બોલ શિવ બાબા. હવે મોઢું તો ભરેલો મારો, હવે શિવ બાબા કેવી રીતે બોલું? એટલે હું તો દાદીની સામે જોતો રહ્યો. दादी के इतना बड़ा हो गया और शिव बाबा भी नहीं बोल सकता है, એટલે બધા હસવા માંડ્યા ત્યાં બેઠા. મૂળ વાત હતી કે કેવી રમૂજ 85 વર્ષની ઉંમરે પણ શરીર કામ નથી કરતો, શરીરમાં ઘણી બધી તકલીફો હતી, પણ પોતે પણ હસમુખ્યો સ્વભાવ અને બધાને પણ હસાવે એવો સ્વભાવ. નહીં તો શું થાય, ઘણી વખત જો શરીર કામ ના કરતું હોય તો ચીડચીડા પણ આવી જાય. ગમે નહીં કશું, લોકો નજીક આવે એ ના ગમે, એવું બધું થાય. પણ દાદીએ બધાને હસાવ્યા, મને હસાવ્યું. પછી 2-5 મિનિટ પછી બધું ખાઈ લીધું મેં. પછી મેં કહ્યું કે દાદીજી,
મને જે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની સેવા સોંપવામાં આવી છે એ સેવા એટલી વધારે છે કારણ કે ઓલ ઇન્ડિયાની સેવા હોય છે અને ખાલી આપને ધ્યાનમાં રહે કે 7,000 બ્રાન્ચેસની ઓડિટ થાય છે બ્રહ્માકુમારીઝ ગ્રુપ ઇન્સ્ટિટ્યુશનમાં 7,000 બ્રાન્ચેસની ઓડિટ થાય છે તો આપ જેમ સુરેન્દ્રનગર એક બ્રાન્ચ છે એક સેન્ટર છે એવું 7,000 બ્રાન્ચેસની ઓડિટ થાય છે એટલું મોટું કારોબાર છે તો મેં કહ્યું કે દાદીજી એટલું મોટું કારોબાર છે કે મને તપસ્યા માટે એક્સ્ટ્રા ટાઈમ નથી મળતો કે હું બેસું તપસ્યા કરું જુદા જુદા પોઈન્ટ પર હું કંઈક મંથન કરું પુરુષાર્થ કરું એટલું મને ટાઈમ નથી મળતું તો આપ મને કંઈક સરળ વિધિ બતાવો એકદમ સરળ વિધિ એક પોઈન્ટની કોઈ વિધિ બતાવો કે જે વિધિથી હું પરમાત્મા જેવો શિવ બાબા જેવો થઈ જાઉં એવા ગુણો બધા મારામાં આવી જાય એવો જીવન થઈ જાય એટલું ઉચ્ચ જીવન બની જાય કોઈ એની એક સરળ વિધિ મને બતાવો તો દાદીજીએ મારી સામે જોયું અને 10 સેકન્ડ દ્રષ્ટિ આપી અને પછી બોલ્યા સદા મુસ્કુરાતે રહો સદા મુસ્કુરાતે રહો બસ આટલું જ 3 શબ્દો બોલ્યા સદા મુસ્કુરાતે રહો મેં સાંભળ્યું મેં વિચાર્યું કે હું પરમાત્મા જેવો બનવાની વાત કરી રહ્યો છું અને એના પુરુષાર્થ માટે દાદીજીએ આ 3 શબ્દો બોલ્યા કે સદા મુસ્કુરાતે રહો કે આ તો બહુ સહેલી વસ્તુ છે આટલી સહેલી વસ્તુ કરવાથી હું પરમાત્મા જેવો થઈ જઈશ એકદમ મારા આત્મામાં એટલા બધા ગુણો આવી જશે ખાલી સદા મુસ્કુરાતે રહો એટલે હું વિચારવા માંડ્યો કે આ તો બહુ સહેલી વસ્તુ છે દાદી બહુ ઈઝી વાત મને કહી દીધી એમ પછી હું ઓફિસમાં ગયો પછી કોઈ બહેનો મળવા આવ્યા ઈમેલ આવ્યા કોઈ પત્રો વાંચ્યા આ બધું કર્યું પછી હું એ વાત પર વિચાર કરતો હતો દાદીજીની એ વાત પર હું વિચાર કરતો હતો વિચાર કરતા કરતા મને વિચાર આવ્યો કે સદા મુસ્કુરાતા રહેવું એ કંઈ સહેલી વાત નથી કારણ કે મારો તો સેવા જ એવી હતી કે જેમાં બધાની ભૂલો શોધવાની હતી એકાઉન્ટના ઓડિટનું કામ શું હોય ભૂલો શોધવાની કામ પછી કોઈકને સમજાઈએ ના સમજે તો પછી થોડું આવાજ થોડું ઊંચું પણ થઈ જાય અને કોઈ થોડું જૂઠ બોલતું હોય તો સારું પણ ના લાગે ગમે નહીં ત્યારે ખુશી જતી રહે મુસ્કુરાવાનું જતું રહે ત્યારે ચહેરાનો ભાવ બદલાઈ જાય એવા ઘણા સંજોગો દિવસમાં જ આવે એવા બધા સંજોગો ત્યારે મને થયું કે આ દાદી કહે છે પણ આ ઈઝી તો નથી સદા મુસ્કુરાતે રહેવું બહુ ટફ છે પ્લાસ્ટિક સર્જરી કરી દઈએ તો ચહેરો મુસ્કુરાતો થઈ શકે એક ભાઈનો ચહેરો એકદમ રડતો ચહેરો આમ કઈ ખુશીનો પ્રસંગ હોય ને તો આમ ચહેરા પર રડવા જેવું જ એના દેખાય એનો ચહેરો જ એવો હતો કે રડવા જેવો ચહેરો લાગેલો બધા એને કે ભાઈ તું આ તારે રડવા જેવા ચહેરા થોડો સારો કર થોડો મુસ્કુરા થોડો ખુશ થા ચહેરા પર સ્માઇલ આવે થોડી પેલા થયું કે આ રોજ બધા મને કે કરે છે તો એક દિવસ બોમ્બે જઈ અને પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધી હસતો ચહેરો કરી દીધો એકદમ ભલે અંદર દુઃખ હોય તો ચહેરો હસતો જ રહે અંદર દુઃખ હોય તો પણ ચહેરો હતો કારણ કે પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધી એટલે હસતો ચહેરો થઈ ગયો તો થોડા દિવસ પછી એની માની મૃત્યુ થઈ તો ઘરે બેસણો રાખ્યો તો હસતો ચહેરો બધા હવે તો જો કે આ હસી રહ્યો છે હસતો ચહેરો કારણ કે પ્લાસ્ટિક સર્જરી કરાવી દીધી પણ આપણે એવી મુસ્કુરાહટની વાત નથી દાદી જે વાત કરી હતી એ કેવું દિલથી મુસ્કુરાહટ સદા ખુશ રહેવાનું મેં કહ્યું એના માટે તો કેટલી બધી શક્તિઓ જોઈએ શાંતિની શક્તિ જોઈએ સહન કરવાની શક્તિ જોઈએ અમે જતા રહી જતા રહો તમારી
તો આપણે વાત કરતા હતા કે મનને વાળવું, મનને સમજાવવું, મનને ચેન્જ કરવું એ બહુ મહેનત વાળું કામ છે, કારણ કે દેખાતું નથી. દેખાય એને તો વાળી શકીએ, પણ નહીં દેખાય એને વાળવું એ બહુ અઘરું કામ છે. તો કૃષ્ણની વાત સંભળાવતો હતો કે અર્જુન કે પ્રભુ આ તો કંટ્રોલમાં રહેતો જ નથી, ઘોડા જેવો છે, ભાગી જ જાય છે. ત્યારે કૃષ્ણ કહે છે અસંશય મહાબાહો મનો દુર્લિભમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ક્રિયતે. निसंदेह ये मन चंचल घोड़े के समान है, परंतु निरंतर अभ्यास और बेहद के वैराग्य से इसे वश में किया जा सकता है. જેમ ઘોડો દોડાઈએ તો લગામ હોય ને, બે રસ્સીની લગામ હોય જેનાથી ઘોડાને કંટ્રોલ કરીએ, તો મન રૂપી ઘોડાને પણ કંટ્રોલ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય આ બે રસ્સીની લગામ કામ કરતી હોય છે. એટલે નિરંતર અભ્યાસ કરવો પડે. અભ્યાસ શું કરવાનો? મારું મન પોઝિટિવ થઈ જાય, મારું મન પોઝિટિવ થઈ જાય, મારું મન પોઝિટિવ થઈ જાય. આ અભ્યાસથી પોઝિટિવ થઈ જશે? કંઈક એવો અભ્યાસ કરવો પડે જે મનને પોઝિટિવ તરફ લઈ જાય. એ અભ્યાસ જો આપણે કરીએ તો પછી સમય જતા આદત પડી જશે પોઝિટિવ મનને, અને સ્વભાવ ખુશી વાળો થઈ જશે. તો એવા 3 અભ્યાસ હું રોજ કરું છું. એ આપને બતાવવા માટે ભેગા કર્યા છે. અને મને વિશ્વાસ છે કે 3 અભ્યાસ જો આપ 3 દિવસ માટે ખાલી કરી જુઓ અને આપને લાગે કે હા આ અભ્યાસથી આપણું મન પોઝિટિવ થઈ રહ્યો છે, આપણી ખુશી વધી છે, તો પછી એને જીવન ભર આપણે કરવાના છે. એ 3 અભ્યાસમાંથી પહેલો અભ્યાસ છે આખા દિવસમાં સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી કમ સે કમ 101 વખત 101 વખત દુઆઓ આપવાની, શુભકામનાઓ આપવાની. આપ કહેશો આ શું હોય છે? જ્યારે બાળક પરીક્ષા આપવા જતો હોય, મા બાપને પગે લાગે, મા બાપ શું કહે છે? તું સારા માર્ક્સથી પાસ થાય. આ દુઆ થઈ, શુભકામના થઈ. કોઈને હોસ્પિટલ ચેક કરાવવા જતા હોય અને પગે લાગે તો શું કહે છે કે તારી બીમારી કંઈ જ ના નીકળે, એકદમ સાજું થઈ જાય, તરત સરસ સાજું થઈ જશે. તો એવી રીતે આખા દિવસમાં કમસે કમ 101 વખત પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના મિત્ર સંબંધીઓ માટે, પોતાના ધંધા વ્યવહાર માટે, પોતાની ચીજ વસ્તુ માટે, કઈ ઘટના ઘટવાની હોય, કોઈ પ્રસંગ હોય તો એના માટે, દરેક માટે મનમાંથી દુઆઓ નીકળે, શુભકામનાઓ નીકળે. જેમ આ શરીર બહુ સારો છે, આ શરીરથી હું કેટલું બધું કામ કરી શકું છું, આ શરીર સદા સ્વસ્થ રહેશે. આ દુઆ છે પોતાના શરીર માટે. મારા મિત્ર સંબંધ, મારા પરિવાર વાળા બહુ જ સારા છે, એ સદા શાંત રહે, એ સદા ખુશ રહે, એ સદા નિરોગી રહે. આ પરિવાર માટે દુઆ છે. કોઈ મિત્ર છે, એને કઈ બીમારી કે એવી કઈ આવી ગઈ છે તો એ નિરોગી થઈ જાય, એ સ્વસ્થ થઈ જાય, એને બધું સારું થઈ જાય. આ એના માટે દુઆઓ છે. ઘરમાં 15 દિવસ પછી કોઈ પ્રસંગ આવવાનો છે તો પ્રસંગ બહુ સારું રહેશે, જે પણ આવશે બધા ખુશ થઈને જશે, પ્રસંગમાં બધું જ સારું થશે, આપણે ધાર્યા કરતા વધારે સારું થશે, એવી શુભકામના પ્રસંગ માટે રાખવાની.
દરેક વ્યક્તિ, વસ્તુ, સ્થાન, ઘટના માટે આપણા મનમાં શુભ ભાવના અને શુભકામના હોય. મારે તો ફોન પણ આવે ને તો કાં તો નંબર સેવ કરેલું હોય કાં નંબર સેવ કરેલું ના હોય, તો ફોન આવે તો હું આમ જોઉં સેવ કરેલું હોય કે ના હોય. હું એને 5 સેકન્ડ 10 સેકન્ડ હું તરત નથી ઉપાડતો ફોન. 5-10 સેકન્ડ એને ગુડ વિશેસ આપું, શુભકામના આપું. તારું કામ થઈ જાય, તું ખુશ રહે, તું આનંદમાં રહે, પછી ફોન ઉપર. આપ કહેશો એનાથી શું ફેર પડે? એનાથી બહુ જ ફેર પડે. આ શુભ ભાવના એક એવી શક્તિ છે કે જે સામેવાળા સુધી પહોંચતી હોય છે, જેના માટે આપણે સંકલ્પ કરતા હોઈએ, અને એના સુધી પહોંચીને એને પરિવર્તન કરતી હોય છે. આપ કહેશો સાચું? તો 100% સાચું. મારા અનુભવ કરેલા છે, એક નહીં, એવા અનુભવો કરેલા છે કે જે આમ કલ્પના બહારની વસ્તુઓ છે, એ વસ્તુઓ શુભકામનાથી સારી થઈ ગઈ. બસ સતત શુભકામના રાખવાની, અને એવી રીતે કે થઈ જ ગયું છે, થઈ જશે નહીં, થઈ જ ગયું છે, કે આ કામ થઈ ગયું છે, એવી મનને શુભ ભાવના. કે ભાઈ ફલાણાને જઈ રહ્યા છે, મોડું થઈ ગયું પણ ટ્રેન એ પકડી લેશે, તો જેમ ટ્રેન પકડી લીધી છે ને અંદર બેઠા છે, એવી એકદમ શુભકામના રાખવાની. કોઈ શંકા નહીં હોય મનમાં, એટલી પોઝિટિવિટી સાથે શુભકામના દરેક માટે. વ્યક્તિ, વસ્તુ, સ્થાન, ઘટના દરેક માટે શુભકામના રાખવાની. કોઈની બીમારી હોય એનાથી સાજી થઈ જાય. 2010માં અમારી હર્ષાબેન ને બધા બહેનોને ખબર હશે, 2010માં જે 2010 પહેલાથી આ સંસ્થા સાથે સંકળાયેલા હશે એમને ખબર હશે કે એક પ્રોજેક્ટ ચાલ્યો તો, ફોર્મ ભરાવતા હતા કે દરેકના 5 મિનિટ દિવસમાં શુભ ભાવના બેંક ખોલ્યો હતો એક, અને એ બેંકમાં 100 કરોડ મિનિટ ભેગી કરવી હતી શુભકામનાની. દરેકને રિક્વેસ્ટ કરી હતી કે તમે ખાલી દિવસમાં 5 મિનિટ માટે શુભકામના કરો, તમારા માટે, તમારા પરિવાર માટે, તમારા વ્યવસાય માટે, તમારા મિત્ર સંબંધીઓ માટે તમે શુભકામના કરો. એટલા બધા સારા સમાચાર આવ્યા કે સંબંધો તૂટવાના અણીયા હતા, અને એકબીજા માટે જુદા જુદા રહેવાય જતા રહ્યા હતા. પછી શુભકામનાઓ રાખી આ પ્રયોગ કર્યો, અને 15 દિવસમાં, મહિનામાં પાછા સાથે રહેવા આવી ગયા. કેન્સર જેવી બીમારીઓમાં એમને ઈલાજ મળી ગયો અને સાજા થઈ ગયા. અને એ શુભકામનાથી અમે પોતે એ પ્રયોગ ત્યારે 2010માં મેં કર્યો, અને એક એવો સોફ્ટવેર ડેવલપ કર્યો અમે, જે આજે અમારે 7000 કેન્દ્રોમાં બહેનો એમાં જ એકાઉન્ટની એન્ટ્રી કરે છે. એ અમારે શુભકામનાનો પ્રભાવ છે. એટલો પાવરફુલ એનો તાલી વગાડી શકો છો. દરેક કામ થઈ શકે શુભકામનાથી, દરેક કામ થઈ શકે. બસ ખાલી એના માટે પોઝિટિવ વિચાર કે એનું થઈ જશે, એ ભલું થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય, એ સારા થઈ જાય, એના બધા કામ થઈ જાય, એ આગળ વધે, એ ખુશ થાય. મનમાં કોઈ વ્યક્તિ માટે આપણને અણગમો હશે, જેને આપણી વાત ના માની હોય, જેને આપણે કર્યું ના કરતું હોય, જે નુકસાન કરતું હોય, એવું હશે જીવનમાં કંઈ, પણ એના માટે શુભકામના રાખો. એ બહુ જરૂરી છે કે એના માટે શુભકામના રાખો. કોઈ જુદી પ્રકૃતિના હોય છે, ભગવાનની તપસ્યા કરી, તમે બધાએ સાંભળ્યું હશે, એક વ્યક્તિએ ભગવાનની તપસ્યા કરી, ભગવાન પ્રસન્ન થયા કે માંગ, શું માંગે છે? તો કે પ્રભુ હું જે પણ સંકલ્પ કરું એ પૂરું થાય એવું આપ મને વરદાન આપો. તો કે સારું, વરદાન તો આપું છું, પણ તારા પાડોશીને એનો ડબલ થશે, જે તને થશે એનાથી ડબલ તારા પાડોશીને થશે, એવો વરદાન આપો. તો એને કહ્યું સારું ભગવાન, કઈ વાંધો નહીં. તો ગાડી માંગી તો પાડોશીને 2 ગાડી આવી ગઈ, બંગલો માંગ્યો પાડોશીને 2 બંગલાઓ થઈ ગયા. તો કે આ તો મહેનત મેં કરીને એને બધું મળે છે, તો મારી એક આંખ ફોડી નાખો ભગવાન, તો પેલા બંને ફૂટી જાય, એવી રીતે. પણ નહીં, ગમે તે થાય પણ આપણે શુભ ભાવનાને શુભકામના જ રાખવાની. એનાથી સામેવાળાને તો ફાયદો થશે કે નહીં થશે, પણ આપણને તો ફાયદો થઈ જ જશે. શું ફાયદો થશે?
આપણું મન પોઝિટિવ થશે. સામેવાળાને 100% ફાયદો થવાનો છે, ગેરંટી છે કે ફાયદો થવાનો છે. પણ પહેલો ફાયદો તો આપણને કે આપણા મનમાં જે ટેન્શન, ઉદ્વેગ બધું હતું ને એ શાંત થઈ જશે અને પોઝિટિવ થશે. તમે કોઈના માટે પણ દુઆ કરો, તમારું મન તરત શાંત થઈ જશે. એટલે આ પ્રયોગ કરવાનો, દિવસમાં ઓછામાં ઓછા 101 વખત દુઆઓ આપવાની, શુભભાવનાઓ આપવાની, ગુડ વિશેસ આપવાની. પહેલો અભ્યાસ. બીજો અભ્યાસ, દિવસમાં 51 વખત થેન્ક્સ આપવાનો, શુક્રિયા કરવાનો, આભાર માનવાનો. કમ સે કમ 51 વખત. આપ કહેશો શું કરે એટલું બધું કોને કહીએ અમે આખો દિવસમાં? સવારથી લઈને સુવો, સવારે ઉઠ્યા ને રાત્રે સુવો ત્યાં સુધી કેટલા વ્યક્તિઓ આપને મદદ કરતા હોય છે, કેટલા વ્યક્તિઓ, પણ આપણે ઘણી વખત જોતા જ નથી કે આપણને મદદ કરે છે. સવારે ઉઠીએ, ચા તૈયાર હોય આપણા માટે. આ કોઈએ આપણને મદદ કરી છે કે આપણા માટે ચા તૈયાર પડી છે? આપણા કપડા ધોયેલા, પ્રેસ કરેલા પડ્યા છે. કોઈ આપણને ટેક્સીમાં, કારમાં, સ્કૂટર પર આપણે દુકાને લઈ જાય છે, ઓફિસે લઈ જાય છે. કોઈ આપણને રસ્તો આપે છે, કોઈ આપણને પાણી પીવડાવે છે. આખા દિવસમાં ઘણા જણ આપણને મદદ કરવા વાળા હોય છે. એ મદદ કરવા વાળાને આપણે આભાર માનવાનો. ઘણી વખત એવું થાય કે આપણે આભાર શું, આ તો એની ડ્યુટી છે, આપણે શું આભાર માનવાનો? એ તેની ડ્યુટી છે, એની જવાબદારી છે, એની જવાબદારી પૂરી કરી. એણે એની જવાબદારી પૂરી કરી. આપણી જવાબદારી શું છે? એનો આભાર માનવો. એ આપણી જવાબદારી છે. એટલે નાનામાં નાના કોઈ પણ આપણને કંઈ પણ ફેવર કરે, મદદ કરે, તો આપણા મનથી એના માટે આભારના શબ્દો નીકળવા જોઈએ. આમ ગળા સુધી આવીને રોકાઈ જાય એવું નહીં. બોલો, આભાર બોલો, થેન્ક યુ કરો. સારું જ લાગશે, સામેવાળાને સારું લાગશે, આપણને તો સારું જ લાગશે. કારણ કે આપણો અહંકાર તૂટશે ને સારું લાગશે. એટલે શોધી લેવાનું કોને આભાર કરો. મારે 51 વખત તો કરવું જ, 3 દિવસ તો કરવું જ છે મારે, ગમે તે થાય. અત્યારે કલાક કાઢ્યું છે ને તમે, તો આમ કલાક તમારું વેસ્ટ ના જાય એના માટે 3 દિવસ સુધી તો મારે 51 વખત આભાર કરવું જ છે. શોધીને કરવું છે, પણ મારે આભાર કરવું છે. ત્રીજો પણ બહુ કઠણ છે. ત્રીજો અભ્યાસ છે. આ 2 અભ્યાસ તો હજી થઈ જશે, પણ ત્રીજો અભ્યાસ બહુ જ કઠણ છે. આખા દિવસમાં 21 વખત, ફક્ત 21 વખત કોઈની મહિમા કરવાની, પ્રશંસા કરવાની. સહેલું છે? કોઈની મહિમા કરવાની, પ્રશંસા કરવાની. આજે જમવાનું બહુ સરસ બનાવ્યું. આજે તમે આ કામ કેટલું સરસ કરી આપ્યું. કપડા બહુ સરસ ધોયા છે. તમારી હેન્ડરાઇટિંગ કેટલી સારી છે. આજે તમે ડ્રેસ કેટલો સરસ પહેર્યો. તમે બોલો છો કેવા મીઠા બોલો છો. તમે કેવા સરસ ધીમે ધીમે ચાલો છો. સરસ. કોઈ પણ રીતે શોધી લેવાનું. આ કઠણ એટલા માટે છે કે એને શોધવું પડશે. આદત થોડી પેલી નેગેટિવ જોવાની પડી ગઈ છે. જોજો કેવું કાંઈ એવી આદત પડી ગઈ છે. એને હવે બદલવી પડશે. બસ મહેનત, ખાલી આદત આપણે જોવાની નજર બદલવાની જ મહેનત છે. પછી તો તમને 51 વખત તમે મહિમા કરી લેશો. અને મહિમા બધાને પ્રિય છે. મહિમા તો ભગવાનને પ્રિય છે. મંદિરમાં જઈએ તો શું કરીએ છીએ? ભગવાનની મહિમા જ કરીએ છીએ ને. તો મહિમા તો ભગવાનને પ્રિય છે. તો માણસોને તો પ્રિય હોય જ ને. પણ આપણો અહંકાર મહિમા નહીં કરવા દે. જો હમણાં 2 શબ્દો સારા કહીશ ને, એ માથે ચડી જશે એવું વિચારીએ છે.
કે આપણો અહંકાર નહીં કરવા દે આ વસ્તુ, પણ અહંકારને તોડવાનું છે, તો જ આપણે ખુશ રહી શકીશું. ખુશીને જો સ્વભાવ બનાવવાનું હોય તો આ અભ્યાસ તો કરવું જ પડશે, મહિમાવાળું. એના માટે આપણે નજર બદલવાની. કેવી રીતે બદલવાની? હું એક દાખલો આપું છું, પ્રેક્ટિકલ દાખલો આપું છું. હું ને મારો એક મિત્ર, અમે ત્રીજા મિત્રના ઘરે ગયા. શરદીના દિવસો હતા, એમ ડિસેમ્બર જાન્યુઆરી મહિનો હતો, બહુ શરદી પડતી હતી. અને સવારે 8 વાગ્યા એના ઘરે કંઈક જરૂરી કામ હતું એટલે એના ઘરે ગયા. ઘરે જઈને બેઠા. જેના ઘરે ગયા એ મિત્રની વાઈફ 2 ગ્લાસ પાણી લઈને આવી. કાચના ગ્લાસ હતા, 2 ગ્લાસ પાણી લઈને આવી અને અમારી સામે મૂક્યા. કાચના ગ્લાસ દેખાતા હતા, ગ્લાસ અડધા ભરેલા હતા. મેં વિચાર કર્યો કે આ લેડીઝ કેટલી ડાઈ છે, કેટલી હોશિયાર, સમજુ બેન છે. આ શરદીના દિવસો છે, સવારે પાણી તો પીવાનું નથી, તો એક ફોર્માલિટી ખાતર પાણી તો બધા પૂછતા જ હોય છે, તો અડધો ગ્લાસ લઈને આવી, કારણ કે એક ઘૂંટડો પીશું આપણે, બાકી તો બધું વેસ્ટ જ જશે. તો આખું ગ્લાસ વેસ્ટ નહીં જાય એટલા માટે અડધો જ લઈને આવી. કેટલી સમજદાર છે, અમારા મનમાં વિચાર આવ્યો. જે મારો દોસ્ત બાજુમાં બેઠો હતો એણે વિચાર કર્યો કે આ મક્ખી ચૂસ કંજૂસ, પાણી જેવી મફતની વસ્તુ એ પણ જો અડધી ગ્લાસ જ લઈને, આખી ગ્લાસ લઈ હોત તો કેટલું સારું લાગે. અડધું ગ્લાસ પાણી લઈને અને એના મનમાં એ વિચાર ચાલતો. ઘટના એક જ હતી, એક જ ટાઈમે ઘટના ઘટી, પણ દેખવાનો નજરિયો કેવો હતો કે એ જ અડધા ગ્લાસમાં કોઈને પોઝિટિવ દેખાતો હતો અને એ જ અડધા ગ્લાસમાં કોઈને નેગેટિવ દેખાતો. એટલે આપણી નજર બદલવી પડશે આપણને. જો આપણને ખુશ રહેવું હોય તો આ એક લાઈન ખેંચી દો કે આપણી નજર બદલવી પડશે, આપણી નજર પોઝિટિવ કરવી પડશે, તો સદા ચહેરા પર 10 વાગીને 10 મિનિટ રહેશે. એ યાદ રાખજો કે નજર બદલવી પડશે. આ મહેનત આપણે જાતે જ કરવી પડશે. સમજાવવા માટે કોઈ સમજાઈ દેશે, અહીંયા રાજયોગ શીખવા આવશો તો અહીંયા પણ સમજાઈ દેશે, પણ આ બહુ અઘરી મહેનત છે અને એ જાતે જ કરવી પડશે. અને એના માટે આ અભ્યાસ છે. હું તો બહુ નાના ગામથી આવું છું. અમે નાના હતા ને તો ત્યાં કુએ પાણી લેવા જતા હતા, તો પાણી ખેંચતા હતા, પેલી ડોલ બાંધેલી હોય અને રસ્સી ખેંચતા હતા. એ તો પેલી લોખંડનો સળિયો લાગેલો હતો ને એના પર આ ખેંચતા હતા. ધીમે ધીમે એ સળિયામાં પણ લીટા થઈ ગયા, એ દોરીના લીધે, કારણ કે વાર ખેંચાય ને એટલે એ લોખંડના સળિયામાં પણ લીટા થઈ ગયા. તો આપણે પણ જો અભ્યાસ કરીશું, ભગવાને શું કહ્યું? ની અસંશય મહાબાહો મનોદુર્લિભમ ચલમ અભ્યાસેન તુ કોંતેય વૈરાગ્યેણ ચ ક્રિયતે. એટલે નિરંતર અભ્યાસ. તો આ 3 પ્રેક્ટિસ જે આજે બતાવી, કઈ છે? પહેલી પ્રેક્ટિસ કઈ બતાવી? 101 વખત શુભ ભાવના, શુભકામના, દુઆઓ આપવાની. બીજું 51 વખત થેન્ક્સ, આભાર, શુક્રિયા, ધન્યવાદ કરવાનું. અને ત્રીજું 21 વખત મહિમા કરવાની. પોતાની પણ કરવાની, કઈ વાંધો નહીં, પોતાની પણ કરવાની. એવું નથી કે હા હું તો નકામો છું, મારાથી કઈ થાય જ નહીં, એવું બધું નહીં બોલવાનું. પોતાના માટે પણ પોતાની પણ મહિમા કરવાની અને જેની પણ આપણે સામે હોય એની શોધીને મહિમા કરવાની. આ 3 અભ્યાસ જે આપ નિરંતર કરશો તો મન પોઝિટિવ ચાલવા માંડશે, અને પોઝિટિવ ચાલવા માંડશે તો ખુશી સ્વભાવ બની જશે. પણ કળિયુગ ચાલી રહ્યું છે, હકીકત છે કે કળિયુગ ચાલી રહ્યું છે, અને કળિયુગમાં જે નહીં થવાનું હોય એ ઘણા બધા થઈ જતા આવે છે. આપણે ઘરમાં જ જોઈએ છે ને કે કેટલા વેરાયટી સ્વભાવ વાળા હોય છે, અને કેવું કામ કરતા હોય છે કે જરા ગુસ્સો આવી જાય કે ઉદાસ થઈ જાય એવું થઈ જતું હોય છે.
ત્યારે આ 3 અભ્યાસને પણ બળ આપવા વાળું આ 2-3 દિવસ અત્યારે મારી વાત યાદ રહેશે ત્યાં સુધી તમે 2-3 દિવસ કરી લેશો, પછી પાછું આખો દિવસ એટલું બધું વાતાવરણ ને ટીવી ને ન્યૂઝપેપર ના સંગ એવો મળશે કે પાછું નેગેટિવ સાયકલ ચાલુ થઈ જશે. તો એને પોઝિટિવ કરવા માટે આપણને એક શક્તિની જરૂર પડશે, કારણ કે આપણી પોતાની બેટરી થોડી ડાઉન છે. અત્યારે આત્માની બેટરી થોડી ડાઉન થઈ ગઈ છે, એટલે જ તો આ પ્રોબ્લેમ આવે છે. એક બેટરીને ચાર્જ કરવા, આની બેટરી ડાઉન થાય તો આપણે બધાને સમજણ છે. શું સમજણ છે? ચાર્જિંગમાં મૂકી દે છે એટલે બેટરી ફૂલ થઈ જાય. પણ આ આત્માની બેટરી ડાઉન થઈ જાય એને ચાર્જ કેવી રીતે કરવાનું એ નથી આવડતું, એટલે જ એક્સિડન્ટ થાય છે. તો એના માટે અહીંયા સેન્ટર પર રાજયોગ શીખવાડવામાં આવે છે, અને એ રાજયોગમાં પરમાત્મા સાથે કનેક્શન થાય છે. આને ચાર્જ કરવા માટે વાયર જોડવામાં આવે છે ને, પાવર હાઉસ સાથે વાયર જોડવામાં આવે તો આમાં કરંટ આવે ને આ ચાર્જ થઈ જાય. તો આત્મામાં કરંટ આવે એના માટે મન બુદ્ધિના વાયર પરમાત્મા સાથે જોડવા પડે, જે આપણા સર્વના પિતા છે પરમાત્મા, એની સાથે આપણે વાયર જોડવા પડે. તો એ વાયરને જોડવા માટે રાજયોગ શીખવું પડે. 7 દિવસનું કોર્સ હોય, 1 જ કલાક રોજનું હોય. આપમાંથી ઘણાએ કર્યું હશે, ઘણાએ બાકી હશે જી. પણ એ 7 દિવસનું કોર્સ આપ અટેન્ડ કરશો એટલે રાજયોગ શીખી જશો અને પરમાત્મા સાથે જોડાણ થઈ જશે. અને પરમાત્મા સાથે જોડાણ થશે એટલે શક્તિ મળવાની ચાલુ થશે. તો આ અભ્યાસ આપણે નિરંતર કરી શકીશું. નહીં તો શું થશે? 2-4 દિવસ પછી ઠંડો પડી જશે આ અભ્યાસ. પણ જો પરમાત્માની શક્તિ મળી રહેશે તો ચાર્જિંગ ચાલુ રહેશે અને આપણે આ અભ્યાસ કરી શકીશું. અને મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગરમાંથી જે આ બધા પધાર્યા છો, આપ જ નહીં પણ આપના પરિવારવાળા પણ, આપણા મિત્ર સંબંધી પણ બધા સદા ખુશ રહે, સદા આનંદમાં રહે, સદા મોજમાં રહે, એવી અમારી શુભકામના છે. અને આપ એવો અભ્યાસ જરૂરથી કરશો. અને આજે આદરણીય ભાઈજીએ આપણને એ વિધિ સંભળાવી, અને એ વિધિ સાંભળ્યા પછી હવે આપણે શું કરવાનું છે? એ વિધિને અનુસરવાની છે. કેમ કે કોઈ પણ વિધિ જ્યાં સુધી અનુસરણમાં ના લાવીએ, એનો ઉપયોગ ના કરીએ, ત્યાં સુધી એનો લાભ ના મળી શકે. તો રોજ આ વિધિને અપનાવીશું, બરાબર ને? મને સમાચાર આપશો ને હર્ષાબેન, કોણ કોણ આમાંથી પ્રેક્ટિસ કરે છે? હર્ષાબેનને વોટ્સએપ કરજો કે બેન આજે આટલી પ્રેક્ટિસ કરી અને આ રિઝલ્ટ રહ્યું. બેનને વોટ્સએપ કરજો, બેન મને ફોરવર્ડ કરશે મેસેજ, નામ સાથે કરજો. તો ખૂબ જ સુંદર રીતે સરળ ભાષામાં આપણે આ વિધિ જાણી, અને સાથે સાથે વિધિને અપનાવવા માટે જે શક્તિની જરૂર છે એ શક્તિને પણ જીવનમાં અપનાવીએ. ભાઈજીએ પણ વાત કહી કે જેને પણ રાજયોગનો અભ્યાસ નથી કર્યો, મારા જે રાજયોગ શિબિર નથી કરી, અવશ્ય શિબિર કરશો અને પરમાત્માની શક્તિને જીવનમાં ધારણ કરીએ. તો ખૂબ જ સુંદર રીતે બહુ ઊંચી વાતો આપણા મન બુદ્ધિની અંદર ભરી. શિબિરનો ટાઈમ કહી દેજો. વિશેષ અત્યારે શિબિર ચાલી જ રહી છે. સવારના સમય 6:30 થી 7:30 ના સમયની અંદર એક શિબિર ચાલે છે, અને બીજો સમય આ રાતનો 8 થી 9 નો સમય છે. તો એ સમયની અંદર કોઈ પણ સમય જે આપને અનુકૂળ હોય એ સમય આપ આવી શકો છો. અને આ બંને સમયમાંથી કોઈ જો સમય અનુકૂળ ના હોય તો આપના કોઈ પણ અનુકૂળ સમય આવવા માંગતા હોય તો આપ જરૂરથી અમને જણાવજો, તો આપની અનુકૂળતા પ્રમાણે સેટિંગ પણ કરી આપીશું. તો ભાઈજીનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આપે બહુ સરસ અમને બધાને લાભ આપ્યો. અને આપણે
દિલથી વાયદો પણ કરીશું ને કે જે અમને સંભળાવ્યું છે એનું રિટર્ન અમે સર્વ જરૂર કોણ કોણ અભ્યાસ કરશે? હાથ ઊંચું કરો જરા, જે અભ્યાસ કરશે. ખૂબ જ આપના પણ એ સહકાર બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. કે આપણે પરમાત્માની યાદમાં બેસીએ અને પછી અહીંથી જ ભાઈજી પાસેથી આપણે પ્રસાદ લઈ અને છૂટા થઈશું. ઓમ શાંતિ. जीवन की राहों में तुमसे उजेरा प्रेम का प्रकाश मेरे प्राणों में बिखेरा आंचल में भर के कहा लाल मेरा आंचल में भर के कहा लाल मेरा धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा धन्यवाद 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 तेरा धन्यवाद 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 तेरा ज्ञान तो बहुत था पर खुद से अनजान थे आत्मज्ञान पाते हुए दूर देह भान से ज्ञान तो बहुत था पर खुद से अनजान थे आत्मज्ञान पाते हुए दूर देह भान से सद्गुणों से कर दिया है श्रृंगार मेरा धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा सत्यता की शक्ति से हम तो निडर हो गए पवित्रता का बल मिला हम तो अमर हो गए पग पग पर देते हो प्रभु साथ मेरा धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा प्रीत मेरे तुमसे ही पाई प्रभु प्रीत है तेरी उदारता का अधरों पे गीत है
जीवन की राहों में तुमसे उजेरा, प्रेम का प्रकाश मेरे प्राणों में बिखेरा, आंचल में भर के कहा लाल मेरा, आंचल में भर के कहा लाल मेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद 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 तेरा, धन्यवाद 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 तेरा। ज्ञान तो बहुत था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से। ज्ञान तो बहुत था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से। सद्गुणों से कर दिया है श्रृंगार मेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा। सत्यता की शक्ति से